નમસ્કાર મિત્રો, તમારું જીરું 65 થી 85 દિવસનું થઈ ગયું હોય તો તમારે શું કરવું અને આ જીરામાં આવતો કાળિયો હોય, કાળી ચરમી હોય કે પછી જીરાનો સુકારો હોય તેના માટે નિયંત્રણ માટે શું કરવું, તો આજે આપણે આ વિડીયોમાં ખાસ જણાવવાના છીએ કે આ રોગ આવી શું કામ જાય છે અને હવે જો આમાં 65 થી 85 દિવસ થઈ ગયું હોય તો મજબૂત, વજનદાર અને ભરાવદાર દાણો બને તેના માટે આપણે શું કરવું જોઈએ। તો પહેલાં તો મિત્રો તમને એ વાત જણાવી દઉં કે જીરામાં 1 થી 2 પ્રકારના રોગ આવતા હોય છે, જેમ કે આપણે કાળિયો કહેવી, કાળી ચરમી કહેવી, એ પણ એક રોગ છે અને બીજો રોગ કહેવી કે સુકારો, તે પણ રોગ જ છે। બે અલગ અલગ રીતે આવતા હોય છે। પહેલાં વાત કરીએ કે જે આ કાળિયો રોગ છે, તો મિત્રો આ કાળિયો કહેવી કે કાળી ચરમી કહેવી, જે જીરામાં અલ્ટરનેરિયા બ્લાઇટ કહેવાય, એ ફૂગથી મતલબ અલ્ટરનેરિયા બુર્નેશી આવે એ ફૂગ કારણે આવે છે અને જે સુકારો આવે એ વિલ્ટ છે, જે ફુઝારિયમ ઓક્ઝિસ્પોરમ ફૂગ આવે છે એના કારણે આવે છે। તો અમે આ બે ફંગસથી જ આવે છે, તો તેના નિયંત્રણ માટે પણ આપણે ફંજીસાઇડનો ઉપયોગ કરવો પડે। અમે જે કાળિયો રોગ છે તેમાં જીરું તમારું સુકાઈ જાય, મતલબ જે અમુક ભાગ હોય એ પીળો પડી જાય અને પછી ત્યાં કાળા કલરનું થઈ જાય છે, તો એ કાળિયો રોગ છે। પણ જે જીરું છે, સુકારો છે, તેમાં તમારે આખું જીરું સુકાઈ જતું હોય છે અને જેમાં પાણી લઈ નહીં શકતું છે, મતલબ કે આપણે વધારે પાણી આપી દીધું હોય તો તેના કારણે જે વેસ્ક્યુલર બંડલ આવે તે સુકાઈ જતા હોય છે અને જીરું સુકાવા લાગે છે। પણ જે કાળિયામાં ઊંધું છે થોડુંક, જ્યાં જીરું સુકાવા લાગ્યું હોય તે કાળું થઈ જાય છે અને પવનની દિશા છે એ બાજુ તમારો મતલબ સ્પોર ફેલાવા લાગતો હોય છે અને એ બાજુ બધે જ તે જીરાને સૂકવી દેતું હોય છે। મતલબ કે જે આ જે સ્પોર હોય ને એ પવન દ્વારા, હવા દ્વારા ફેલાતો હોવાથી પવનની જે પણ દિશા હશે તેમાં તમારું જીરું સૂકવી દેશે। જો મિત્રો આનું નિયંત્રણ કરવું હોય તો આપણે ફંજીસાઇડનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે ગેલેલિયોનો છંટકાવ કરતા હોય, પાઇકોઝાસ્ટ્રોબિન આવે કેમિકલ કન્ટેન્ટ, તેનાથી પણ નિયંત્રણ થાય છે। પણ વારંવાર એકને એક ફંજીસાઇડનો ઉપયોગ કરવાનો નથી। એકને એક ફંજીસાઇડ ઉપયોગ કરશો તો તે રેઝિસ્ટન્ટ થઈ જશે અને નિયંત્રણમાં નહીં આવે। જ્યારે પણ તમને એક પણ સ્પોર દેખાય ત્યારે તમારે કોઈ પણ ફંજીસાઇડનો ઉપયોગ કરી શકો છો, જેમ કે પાઇકોઝાસ્ટ્રોબિન હોય, મિથાયરમ ફંજીસાઇડ હોય, કોપર ઓક્ઝીક્લોરાઇડ હોય કે પછી તમે કાર્બન ડાઇઝિમ હોય, મેન્કોજેબ હોય, સિસ્ટેમિક કોન્ટેક્ટ, આ ગમે એ ફંજીસાઇડનો અલગ અલગ સ્પ્રે કરી શકો છો, જેમાં 7 થી 8 દિવસે તમે સ્પ્રે કરો એમાં અલગ અલગ ફંજીસાઇડ તમારે લેવાની રહેશે। અને અમે વાત કરીએ કે જો તમારું જીરું 65 થી 85 દિવસનું થઈ ગયું હોય તો તેમાં તમારે શું સ્પ્રે કરવો જોઈએ, જેથી કરીને તમારું જીરું કડક થશે અને તમારું ઉત્પાદન પણ સારું થશે। તો મિત્રો પહેલાં તો કડક જીરું કરવા માટે કોપર ઓક્ઝીક્લોરાઇડ હોય, ક્લોરોથાલોનિલ હોય કે મિથારમ નામની જે ફંજીસાઇડ આવે તેનો ઉપયોગ કરશો, જેથી કરીને તમારા જીરામાં જે આ થ્રિપ્સ હોય કે ચૂસ્યા પ્રકારની જીવાતો નહીં આવતી અને બીજું કે તમારું જીરું કડક થશે, જેથી કરીને તમારા ઉત્પાદનમાં પણ વધારો થાય છે। અને અમે એની સાથે તમારે 05234નો સ્પ્રે કર્યો હોય તો અત્યારે અમે 0050નો સ્પ્રે કરશો, જેથી કરીને એમાં પોટાશ મળી રહેશે અને તમારે કોઈ પણ પાણી નહીં આપ્યું હોય તો પણ સારો, ભરાવદાર, વજનદાર અને ક્વોલિટીયુક્ત દાણો બનશે। તો મિત્રો તમારે આ ફંજીસાઇડમાં અમે કોપર ઓક્ઝીક્લોરાઇડ કીધી, ક્લોરોથાલોનિલ કીધી કે મિથાયરમ ફંજીસાઇડ હોય એ ફંજીસાઇડ વાપરવાની, તેમજ આ જેની સાથે આપણે 0050નો સ્પ્રે પણ કરવાનો રહેશે, તેથી કરીને તમારે સારી ક્વોલિટીનું જીરું બનશે। મિત્રો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય જવાન, જય કિસાન।